રૂપિયું ભાવ તળિયે જતા ખેડૂતોએ ડુંગળી પર ટ્રેક્ટર ફેરવવાની નોબત આવી। એપીએમસીમાં 1 કિલો ડુંગળીનો ભાવ માત્ર 1 રૂપિયો મળી રહ્યો છે ખેડૂતોને। કમોસમી વરસાદનો માર અને જેના કારણે ડુંગળીનો ભાવ ગગડી ગયો છે અને ભાવ ગગડી જતા ખેડૂતોએ ટ્રેક્ટર ફેરવી ડુંગળીનો નાશ કર્યો છે। યોગ્ય ભાવ માટે ખેડૂતોએ સરકારને અપીલ પણ કરી છે કે મહેનતનું એ વળતર મળે, યોગ્ય ડુંગળીનો ભાવ મળે। તો અમે આપને એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ। અમરેલી જિલ્લો અને જ્યાં સતત કમોસમી વરસાદ પડ્યો અને તેના કારણે ખેડૂતોનો આ ડુંગળીનો પાક એ નિષ્ફળ ગયો છે, ત્યારે ખેડૂતોએ જાતે ટ્રેક્ટર ચલાવીને એ ડુંગળીના પાકનો નાશ કર્યો હતો। ભાવ તળિયે જતા ખેડૂતોને આ ઝટકો મળ્યો છે। કિલો ડુંગળીનો માત્ર ને માત્ર 1 રૂપિયો ભાવ મળી રહ્યો છે। ટ્રેક્ટર ફેરવી ખેડૂતોએ પોતાની ડુંગળીનો આ નાશ કર્યો છે। વીટીવી આપને એક્સક્લુઝિવ આ દ્રશ્યો બતાવી રહ્યું છે કે ખેતરમાં રહેલો ડુંગળીનો પાક પોતે જ ખેડૂત એ નાશ કરી રહ્યા છે, કારણ કે ભાવ નથી મળી રહ્યો, મહેનતનો ભાવ નથી મળી રહ્યો, જેટલો ખર્ચ કર્યો છે એ ખર્ચ પણ નથી નીકળી રહ્યો। ગરીબોની કસ્તોરી ખેડૂતોને ખાસ કરી રોવરાવી રહી છે। 1 રૂપિયે કિલો વેચાતી ડુંગળી નો ભાવ સાવ તળિયે જતા ખેડૂતોને આવ રોવાના વાળા આવ્યા છે। જે કારણોસર ખેડૂતો છે તે ડુંગળીનો નાશ પોતાના ખેતરોમાં જ કરી રહ્યા છે। ખેડૂતો છે ડુંગળીનો ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડમાં 20 થી 30 રૂપિયા મળી રહ્યો છે। આ મણનો ભાવ છે। આ સાવ તળિયે ભાવ જતા ખેડૂતોને આ ભાવ પોસાય તેવી ક્ષમતા નથી। જે કારણોસર ખેડૂતો પોતાના ખેતરમાં જ આ ડુંગળીનો નાશ કરી રહ્યા છે। ખેડૂતો યાર્ડમાં વેચવા જાય, મહુવા પહોંચે, ટ્રાવેલિંગનો ખર્ચ થાય, જે કારણોસર આ ડુંગળી જે છે ખેડૂતોને ખૂબ મોંઘી પડી રહી છે। આ કારણોસર ખેડૂતો એપીએમસીમાં વેચવાને બદલે પોતાના ખેતરોમાં જ આ ડુંગળીનો નાશ કરી રહ્યા છે। દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી। તો નેસડી ગામથી હરેશભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેમણે ટ્રેક્ટર વડે પોતાની ડુંગળીનો પાક એ નાશ કરવો પડ્યો, એ સ્થિતિ સુધી એ પહોંચી ગયા। હરેશભાઈ, સૌથી પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે। હરેશભાઈ, સૌથી પહેલો એ પ્રશ્ન કેમ આવી નોબત આવી કે તમારે તમારી મહેનત ઉપર ટ્રેક્ટર ફેરવવું પડ્યું, એ ડુંગળીનો નાશ કરવો પડ્યો? સાહેબ, એવી પરિસ્થિતિ છેલ્લા 8 દિવસથી કમોસમી વરસાદ થતા તમામ ખેડૂતનો પાક નિષ્ફળ થયો, એટલે છેલ્લા હવે ડુંગળીના ઢગલા ખોલ્યા તો નીચે તો હાવ બધી બગડી ગયેલી નીકળે, એટલે તમામ ખેડૂતે ડુંગળીના નાશ કરી નાખી ખેતરમાં। કોકની પાસે રોટાવેટર હોય તો રોટાવેટર માર્યું, કોકની પાસે પાવડો હોય તો પાવડો ફેરવી દીધો ખેતરમાં। કેટલું વાવેતર કેટલું કર્યું હતું અને કેટલો ખર્ચ થયો હતો હરેશભાઈ, અને કેટલું નુકસાન? વાવેતર મારે સાહેબ 25 વીઘાનું વાવેતર હતું અને શરૂઆત થી 30 થી 35 હજાર રૂપિયાનો સ્ટાર્ટિંગ થી પાકે ત્યાં સુધીનો વીઘે 35 થી 40 હજાર રૂપિયાનો વીઘે ખર્ચ થતો હતો। અને અત્યારે એપીએમસી માં લઈ જાય તો 20-30 રૂપિયાનો મણ જાય છે, એટલે ગાડી ભાડું પોસાતું નથી અને બારદાન પોસાતું નથી। ઓકે, આટલો આપણે આખો ટોટલ ખર્ચ ગણીએ, માની લો તમે આ પાક લીધો અને ત્યારબાદ તમારે એપીએમસી સુધી પહોંચાડવાનો એ ખર્ચો, ગાડી ખર્ચ ને એ બધું, ત્યાં જે પરચુરણ ખર્ચ, કેટલો ટોટલ કેટલો થાય? આમ ટોટલ વીઘે 300 થી 400 મણ ડુંગળી થાય। જો 100 રૂપિયા ભાવ આવે ને ત્યાં સુધી તો ખર્ચ ને એ બધું લેવલે થાય। 125 થી 150 રૂપિયા ભાવ આવે ને તો જ વીઘે 10-15 હજાર રૂપિયા વધે। ઓકે, હવે હરેશભાઈ, પહેલા તમે પાક લેતા હતા કેટલું મળતર રહેતું હતું અને કેટલો નફો રહેતો હતો તમને? ઉપર મળતર તમને જેટલો ખર્ચ કર્યો એના ઉપર તમને કેટલું મળતું હતું? અમે ગયા વર્ષે અમારે 10 વીઘાની ડુંગળી હતી ને તો 4-5 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો અને 10-12 લાખ રૂપિયાની ડુંગળી થઈ હતી, અને આ વર્ષે તો એમ માનો ને કે ઘરના પૈસા નાખવા પડશે એવી પરિસ્થિતિ થઈ છે। અચ્છા, હવે અપેક્ષા શું છે? કેટલો ભાવ મળવો જોઈએ તો આ પરિસ્થિતિમાંથી? તમે એક ખેડૂત તો નહીં હો, ત્યાં આસપાસ પંથકના ઘણા બધા ખેડૂતો હશે। સૌથી પહેલા તો એ કહો કે કેટલું નુકસાન છે હરેશભાઈ? ત્યાં તમારા જેવા કેટલા ખેડૂતો છે કે જે આ પરિસ્થિતિમાં મુકાયા છે? સાહેબ, એવી પરિસ્થિતિ છે, બધા ખેડૂતને પાક આપણે નિષ્ફળ જ જાય, કેમ કે 100 રૂપિયા તો ખેડૂતના ઘરમાં પડે છે ડુંગળી, અને જો 150-200 રૂપિયા ભાવ હોય ને તો થોડુંક ખેડૂતને મળે, નકર તો આ ભાવમાં તો કોઈ સંજોગોમાં કઈ વસ્તુ ન મળે, કેમ
કે 35 થી 40 રૂપિયા મણનો ભાવ જાય છે. એટલે 1.5 થી 2 રૂપિયા કિલો જ વેચાય છે. એ પરિસ્થિતિ છે. અચ્છા હરેશભાઈ, અપેક્ષા શું છે? કેટલો ભાવ હોવો જોઈએ કે જેથી કરીને તમારા જેવા દરેક ખેડૂત આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે? કેટલી આશા છે? સાહેબ આપણે 150 થી 250 રૂપિયા ભાવ હોય ને તો જ ખેડૂતને પોસાય એવું છે. અચ્છા, તો લાગી રહ્યું છે કે ભાવ મળશે તમને? ક્યાંય રજૂઆતો કરી છે બધા ભેગા થઈને? આ બધા ખેડૂતોને રજૂઆત તો કરી છે અને સર્વે કરી ગયા છે. તો વહેલી તકે ખેડૂતને સહાય ને એવું આપે તો ખેડૂતો ટકી શકશે. નકર આવતી આ ચોમાસુ પાકમાં ખાતર બિયારણ લેવાના પૈસા અત્યારે નથી ખેડૂતને. કેમ કે ખેડૂતને એ આશા હતી કે આપણે ઉનાળુ પાક ડુંગળી છે એ ડુંગળી માંથી થોડુંક વળતર મળે તો આપણે ખાતર દવા ને બિયારણ લઈ શકશું. નકર તો કોઈ સંજોગોમાં ખાતર બિયારણ લઈ શકે એ પરિસ્થિતિ નથી કોઈ પણ ખેડૂતને. ઠીક છે હરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હરેશભાઈ પટેલ એ નેસડીના અમરેલી પંથકનું નેસડી એ ગામ કે જેમણે પોતાનો ડુંગળીનો પાક પોતે જાતે જ ઉપર ટ્રેક્ટર ફેરવવું પડ્યું છે. હવે શા માટે? કારણ કે ડુંગળીનો ભાવ તેમને નથી મળી રહ્યો અને જે ભાવ મળવા જોઈએ તે ન મળતા તેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.